હું એક સ્ટોરીથી ચાલુ કરું. એક પિતાજી ને બંને છોરો એક मेला में गया था. तो बटे खूब सारा लोग था. तो पिताजी ने छोरा को क्यों कि एक काम कर, तुम्हारी उंगली पकड़ पो नहीं तो तू कटे गमी जी पोला. तो छोरा बोला कि नहीं, मुँह थारी उंगली नहीं पकड़ूंगा. तो वेरू बेटी मेरा मुँह वही. पिताजी थोड़ा गुस्से में आया. वही चिल्लाए बोलिया, तन था पड़े के नहीं पड़े, समझ में आवे के नहीं, अटे अतरा आधा लोग तू कटे गमी जिला तू का करीला. तो छोरो बोलियो कि पिताजी अटे आइसक्रीम है, पिज्जा है, मैरी गो राउंड है, अतरी हारी चीज है. तो मुँह थोड़ी उंगली पकड़ूला नहीं तो मुँह थोड़ा छोड़े कटे पर भागूला. बट अगर जो थो मारी उंगली पकड़ोला नहीं तो मुँह कटे भाग नहीं अकूला. तो विकनस हे गुरुदेव और संसार रूपी मेला में अतरा विषय सुख है, तो आप मारी आंगली पकड़ दो कि मैं कटे विषय सुख में ले पाऊंगी. સરસ સરસ બહુ સરસ. અડધી કલાકનું બાકી છે. મને પ્રસંગ યાદ આવી રહ્યો है. હું ઉગરી में पहली वेरा गुरुदेव ने મળવા ગયો હતો. तो वन टाइम गुरुदेव મને પૂછ્યું હતું કે તું દીક્ષા લઈ લા. તો મેં કીધું હા ગુરુદેવ. તો વનરે મને પૂછ્યું હતું કે તને મમ્મી પપ્પા વગર હાલી. તો મેં કીધું પપ્પા તો અટે છે. તો મારી મમ્મી બનજો પા તો નો ટેન્શન. અટે પણ અતરા આલા લોક હે. તો વનોરી પણ ઈચ્છા है કે ગુરુદેવ ને મમ્મી પપ્પા બનાવને એની ઘરે પણ તો હે ગુરુદેવ મન તો મમ્મી પપ્પા માતા પિતા મળ્યા પા અમે એ લોક પણ વિચારે રહ્યા કે મારે પણ થોડા પાડે આવવાનું હે. પણ એક જ પ્રોબ્લેમ હે કે હું અટે આવ્યો ને મારું કોઈ નહીં બેતો. તો વન માસ્ટર છે ગુરુદેવ આ પનોરા પણ માતા પિતા બનજો. અડધી કલાક. और एक प्रसंग याद आवे है. गुरुगिरी में मैं पहली वाला मुमुक्षुपणा में રહેવા ગયો હતો. તો વન ટાઈમ મેં ગુરુદેવને પૂછ્યું હતું હું ઉપધ્યાન કરું કે મુમુક્ષુપણા में રહું. તો ગુરુદેવ કહ્યું તું ઉપધ્યાન મતી કરજે તો તે મુમુક્ષુપણા में રહેજે, ખૂબ સ્વાધ્યાય કરજે. તું ઉપધ્યાન કરી લા તો તારું ભણવાનું પણ જાય ને રમવાનું પણ જાય. વંદન ઉદ્યાન में ની બેવાડ્યો તો જગવંતી મને વંદન પાસ ગાતા કરવા રૂક્યું હતું. તો વંદન में ભક્તા મરલી લાસ્ટ પાસ ગાતા પક્કી કીધી હતી. વંદન થી ગુરુદેવરા એરા આશીર્વાદ મળ્યા મને કે મને સ્વાધ્યાયમાં અતરી રુચિ પ્રગટે એટલે પૂછો છું. પહાડ જેવા પિતા ને ઝરણા જેવી માતા, એક આપે શિખર ને એક આપે શાતા. વાત્સલ્ય અને વૈરાગ્ય જેમનું હૃદય વૈભવ છે. સ્વાધ્યાય અને સમતા જેમનું આત્મ વૈભવ છે. સંયમ અને સાદગી જેમનું જીવન વૈભવ છે. એવા પરમ પૂજ્ય આચાર્ય જો શ્રીમતી શ્રી અજીત શેખર સુરેશ્વરજી મહારાજના ચરણમાં કોટી છે વંદના. जिन्होंने मिलकर